કારેલીબાગમાં કૂતરાઓના મોતનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। કારેલીબાગમાં આવેલ અયોધ્યા નગરમાં કૂતરાઓના મોતને પગલે વિવાદ થયો છે। સોસાયટીમાં રહેતા સિદ્ધાંત પટેલે કૂતરાઓના મોતને મામલે સોસાયટીમાં રહેતા મનીષ પટેલ તેમની પત્ની અને પાડોશી ઉપર કૂતરાઓને ઝેર આપી મારી નાખવાનો આરોપ લગાવી ફરિયાદ કરી હતી। જે સંદર્ભે આજરોજ કારેલીબાગ પોલીસે મનીષ પટેલ સહિત સોસાયટીના રહીશોને પૂછતાછ માટે બોલાવ્યા હતા। જોકે મનીષ પટેલે સિદ્ધાંત પટેલના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા। ખેર અયોધ્યાનગરમાં કૂતરાના મોતનું રહસ્ય સર્જાયું છે। કૂતરાઓનું મોત કેવી રીતે થયું છે તે તપાસનો વિષય છે। પોલીસ આ મુદ્દે તપાસ કરી સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે। 37 અહીંયા લોકો કૂતરાઓને એટલું મારે છે, એટલું હેરાન કરે છે। આજે સવારે પણ બે કૂતરાને એ લોકોએ ઝેર આપી દીધું છે। હવે ડોક્ટરે એટલે એક કૂતરું તો ત્યાં ઓન ધ સ્પોટ મરી ગયું છે, બીજું જે છે એને ડોક્ટર પાસે અમે લઈ જઈને એની ટ્રીટમેન્ટ કરાવડાવી છે। તો અત્યારે એક ડોક્ટરનું કહેવું છે કે એમને ખાવામાં ઝેર આપેલું છે કે પોઈઝનિંગ એટલે થઈ ગયું છે એના લીધે, એટલે એના મુતાબિક અમે એમને 428 ને 429 ની કલમ એમના પર લગાવેલ છે। અત્યારે આ સ્ટ્રીટ ડોગ છે, જે લોકો સ્ટ્રીટ ડોગને ગમે તેમ મારે છે તેમના માટેનો આ કાયદો છે। જે અમે હું પોતે મારું કન્સ્ટ્રક્શનનું કામ છે અને હું પોતે જીવદયા પ્રેમી છું। સોસાયટી રખડતા કૂતરા કે બે મરી ગયા, એકચ્યુઅલી અમને તો કઈ ખબર જ નથી એ વાતની। મને આજે 12 વાગે ખબર પડી સવારે, તો ભાઈ આમ થયું તેમ થયું કરીને એમ કઈ ઝઘડા ચાલુ કર્યા લોકો નીચે। હવે આજે છોકરાએ ફરિયાદ આપી છે કે ઝેરી પદાર્થ ખાવાથી કઈ કૂતરા મરી ગયા। હવે એકચ્યુઅલી અમારી ગલીમાં જે કૂતરા હોય એ લોકો જે રાખે છે કૂતરા છોકરાઓ, એ ગલુડિયા કે નાના છે 4 કૂતરાને ખવડાવે છે લોકો રોજ। હવે એ ગલીમાં એવાની વાત છે। હવે બહારના કૂતરા તો અમારે શું એની બધું વેરભાવ, કારણ કે કૂતરા તો નાના હતા તો હું પોતે બી એમને ખવડાવી પીડાને હું દૂધ પીવડાવતો હતો નાના હતા। અને એમ બી એકચ્યુઅલી કૂતરાઓની અવર જવર છે એટલી બધી છે ને કે નાના છોકરાઓ રમતા એની પાસે કરડવાથી દોડે છે કૂતરાઓ, અને બગાડ બી બહુ કરે છે, લોકોની સીટો બીટો બી બહુ ફાડી જાય છે। એવું કરવું તો આપણે પહેલેથી જ ના કરી દીધું, આવું તો કરી જ ના ને। એવું હોય તો સાહેબ અમે કરીએ જ ના ને આવું, જે વસ્તુ અમે કૂતરાને ખવડાવીને મેં મોટા કરેલા છે, એમને બી ખબર છે પોતાને। પણ હવે આખો શું છે પેલું પેટ દુખે છે અને માથાની દવા શોધવા નીકળે છે, એવું છે આ। હવે એ ગલીમાં કોઈની સાથે એમને ફાવતું છે નહીં, એ લોકોને ગલીમાં કોઈ એક વ્યક્તિ જોડે એમને ભાવતું નથી, ખાલી બાજુના ઘરવાળા જોડે ફાવે એમને, એવું છે। અને દરરોજ હમણાં છેલ્લા 10 દિવસે જાણે ગાડી બી એવી રીતે રસ્તામાં મૂકે ઝઘડા કરવા માટે કે કોઈની ગાડી બીજી નીકળે ને, પણ આપણે તેવું ગાડીનું કંઈ કામ હોતું નથી એટલે આપણે કશું બોલીએ નહીં। એ રીતે કંઈ હેરાનગતિ કરવા માટે આ ઇસ્યુ ઉભો કરેલો છે એ લોકો, ખોટી ફરિયાદ એકદમ સાચી છે।